नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव नियुक्त निराकार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। બે ટીકાઓ છે, બ્રહ્મદેવજીની ટીકા છે અને પંડિત દોલતરામજીની પણ ટીકા છે। આપણે 12મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ ગાથા, એનો અન્વયાર્થ અને એની ટીકા એટલે કે ભાવાર્થ આપણે કર્યા છે। એટલે બ્રહ્મદેવજીની જે સંસ્કૃત ટીકા છે એ પ્રમાણે એ કર્યા છે। પંડિતજીએ આ ગાથા ઉપર ઘણી મોટી ટીકા લખી છે, એટલે કે ઘણો મોટો ભાવાર્થ લખ્યો છે। તો એ આજે આપણે વાંચીશું। ગાથાની જે વાત હતી એ વાત તો 12મી ગાથાની તો એ રીતે વાત હતી કે आचार्य भगवान कहे छे कि हे प्रभाकर भट्ट, तू आत्मा को 3 प्रकार का जानकर बहिरात्मा स्वरूप भाव को शीघ्र ही छोड़ दे और जो परमात्मा का स्वभाव है उसे स्व संवेदन ज्ञान से अंतरात्मा होता हुआ जान। ने पछी एम पण कहूं कि वह स्वभाव केवल ज्ञान कर परिपूर्ण है। અને ત્યાં એક વાત એ લીધી કે વિતરાગ સ્વ સંવેદન કર, એ રીતે વાત જે લેવામાં આવી હતી। તો એ વિતરાગ સ્વ સંવેદન માટે થઈ અને અહીંયા એમ કહેવામાં આવ્યું, એક પ્રશ્ન કર્યો કે સ્વ સંવેદન જ્ઞાન વડે જે પરમાત્મા જણાયો છે તે ઉપાદેય છે, પણ એમાં વિતરાગ સ્વ સંવેદન જે કહેવામાં આવ્યું, એટલે પૂર્વ પક્ષમાં એમ કહ્યું કે સ્વ સંવેદન જ્ઞાનને વિતરાગ વિશેષણ શા માટે લગાડ્યું, અને એના સમાધાનમાં એ વાત આવી કે વિષયોના અનુભવ રૂપ સ્વ સંવેદન જ્ઞાન સરાગ પણ જોવામાં આવે છે, તેથી તેના નિષેધ અર્થે વિતરાગ એવું વિશેષણ જ્ઞાનને લગાડ્યું છે, એવો અભિપ્રાય છે। એટલે કે પાંચે ઇન્દ્રિયોના વિષયો છે અને એના અનુભવ છે, સમ્યક દ્રષ્ટિને પણ સવિકલ્પ દશાની અંદર એ હોય છે। એટલે એ સમ્યક દ્રષ્ટિ છે એ સમ્યક તો સહિત છે, પણ છતાંય એને હજી રાગ છે, એટલે એ સરાગ સંકિતિ છે એમ એને કહેવામાં આવે છે। એ એટલા માટે એ રીતે કહેવામાં આવે છે કે એને જુદો પાડવો છે। રાગ વિનાનું જે સમ્યક્ત્વ જેને છે એનાથી જુદું પાડવું છે, એટલે એ અપેક્ષાથી અહીંયા એમ લેવામાં આવ્યું કે વિતરાગ સ્વ સંવેદન જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિ બધાને હોય છે, પણ અહીંયા એની આગળ વિતરાગ વિશેષણ મૂકવામાં આવ્યું। એટલે એ દર્શાવવું એ છે કે ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી, હવે 12મા ગુણસ્થાનની વાત કરી એમાં પણ એવું છે કે 7મા ગુણસ્થાનથી ઉપર તો એને બુદ્ધિપૂર્વક તો કોઈ રાગ હોતો જ નથી, તે છતાંય કર્મની પ્રકૃતિઓ હજી ઉદયમાં પડી છે ને, એટલે કે ઘાતી કર્મની પ્રકૃતિઓ, બધી પ્રકૃતિઓનો જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી એ નિમિત્ત તરીકે પડેલી હોવાથી એને એટલો રાગનો અંશ છે કે જે અંશ એને પોતાને તો ખ્યાલમાં આવે એવો પણ નથી, એટલે કે એ તો ધ્યાનમાં હોય છે, છતાં એ વાત કહેવી છે। એટલે ચોથાથી 12મા ગુણસ્થાન સુધીમાં એ વાત છે, અને એના પછીથી 13મા ગુણસ્થાન એ નથી। તો એ સમજાવવા માટે થઈ અને આ વાત લેવામાં આવી અને આનો વિસ્તાર કરવામાં આવ્યો। તો એ પંડિત ટોડરમલજીએ ચોથાથી 12મા ગુણસ્થાન સુધી ને પછી 13મે કઈ રીતે છે એનું જે હિન્દીની અંદર
વિસ્તાર કર્યો છે એનું આપણે ગુજરાતી લઈએ જેથી વધારે સારી રીતે સમજાય. તો અહીંયા કે છે 12મી ગાથામાં કે સ્વસંવેદન જ્ઞાને કરીને જે પરમાત્માને જાણ્યો છે તે જ ઉપાદેય છે. અહીં શિષ્ય એમ પ્રશ્ન કરે છે કે સ્વસંવેદન જ્ઞાનમાં વિતરાગ વિશેષણ શા માટે મૂક્યું છે? કારણ કે જે સ્વસંવેદન જ્ઞાન હશે તે તો રાગ રહિત હશે જ. આત્માનું સંવેદન થતું હોય ત્યારે રાગ ક્યાં હોય છે? એટલે સ્વસંવેદન જ્ઞાન હશે એ તો રાગ રહિત હશે જ. તો તેનું સમાધાન ત્રિગુરુ આપે છે કે વિષયોના આસ્વાદનથી પણ તે વસ્તુઓના સ્વરૂપનું જાણપણું થાય છે અને તે જાણપણું રાગ આદિ ભાવે કરી મલિન હોય છે. માટે ત્યાં નિજરસ શુદ્ધ આત્માનો અનુભવ નથી અને વિતરાગ દશામાં સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય છે. તેમજ ત્યાં રાગાદી ભાવે કરી આકુરતા વ્યાકુરતા હોતી નથી. એટલે જ્યારે એ આત્માનો અનુભવ કરે છે ત્યારે તો એ વખતે આકુરતા વ્યાકુરતા હોતી નથી. તો તે સ્વસંવેદન જ્ઞાન પ્રથમ અવસ્થામાં એટલે ચોથા પાંચમા ગુણસ્થાન વાળા ગૃહસ્થને પણ હોય છે. સ્વસંવેદન જ્ઞાન તો એમને પણ હોય છે ક્ષણમાં, તે એવું સ્વસંવેદન જ્ઞાન ચોથે પાંચમે પણ હોય છે. તો એની સ્પષ્ટતા કરવી છે, એનાથી જુદું પાડવું છે ને. એટલે કહે છે કે પણ ત્યાં રાગ જોવામાં આવે છે, ત્યાં રાગ જોવામાં આવે છે. માટે સરાગ અવસ્થાના નિષેધને અર્થે વિતરાગ સ્વસંવેદન પદ મૂક્યું છે. જ્યારે વિતરાગ સ્વસંવેદન એમ કહેવામાં આવે ત્યારે પછી કોઈ રાગ રહ્યો નહીં, કોઈ રાગ હોય નહીં. કેમ કે સ્વવિકલ્પ દશાની અંદર વિષયોનું લક્ષ થાય અને એમાં રાગ હોય છે, ભલે ને સંકેતી હોય તો પણ. ચોથા ગુણસ્થાને પણ એમ છે, પાંચમે છે એને પણ સ્વવિકલ્પ દશામાં એમ છે, અને સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજને પણ જયારે એ છઠ્ઠા ગુણસ્થાને છે ત્યારે સ્વવિકલ્પ દશા છે. તો ત્યારે એમને પણ રાગ છે, સ્વભાવ છે. એટલે અહીંયા વિતરાગ વિશેષણ મૂકી સ્વસંવેદનની આગળ વિતરાગ સંવેદન મૂક્યું છે. તો એ એટલા માટે મૂક્યું છે કે એનાથી પણ જુદું પાડવું છે કે જ્યાં કોઈ રાગ છે જ નહીં. એટલે કે છે કે માટે સરાગ અવસ્થાના નિષેધને અર્થે કે જેમાં રાગ બિલકુલ નથી, સરાગ અવસ્થાના નિષેધને અર્થે વિતરાગ સ્વસંવેદન પદ મૂક્યું છે. રાગ ભાવ છે તે કસાય રૂપ છે. તેથી જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિને અનંતાનુબંધી કસાય છે ત્યાં સુધી એ બહિરાત્મા છે. તેને તો સ્વસંવેદન જ્ઞાન સમ્યક જ્ઞાન સર્વથા જ નથી, એટલે એને તો છે જ નહીં. પણ ચોથા ગુણ સ્થાનમાં રહેનાર સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે. ચોથા ગુણ સ્થાનની વાત છે, એને મિથ્યાત્વ કહ્યું છે. તથા અનંતાનુબંધી ની પહેલી ચોપડી ક્રોધ માન માયા લોભ, તો એવા કસાયોનો અભાવ થયો છે, સમ્યક દર્શન પ્રગટ્યું છે. પણ કસાયની 3 ચોપડી અવશેષ હોવાથી એટલે હજી બાકી રહી છે. બીજના ચંદ્ર સમાન વિશેષ પ્રકાશ હોતો નથી. આપણે આ બીજના ચંદ્રનું ઉદાહરણ બીજી રીતે લઈએ છીએ કે જ્યારે સમ્યક દર્શન થયું છે તો પછી એને પૂર્ણ દશા થવાની જ છે, બીજ થઈ છે તો પૂર્ણિમા થવાની જ છે, એ રીતે સમજ્યા હતા. પણ અહીંયા જરાક બીજી રીતે સમજવાનું છે. એ જ ઉદાહરણને અહીંયા બીજી રીતે સમજવાનું કે બીજનો ચંદ્ર થયો છે એ વાત બરાબર છે, પણ બીજના ચંદ્રમાનો પ્રકાશ એવો હોતો નથી, એમાં કઈ ચાંદની હોતી નથી. કેમ કે 3 ચોપડી તો હજી કસાયની પડી છે નિમિત્ત તરીકે, માત્ર એક અનંતાનુબંધીની ચોપડી ગઈ છે અને મિથ્યાત્વ ગયું છે. એટલે કે છે કે એ હજી બીજના ચંદ્રમા સમાન વિશેષ પ્રકાશ હોતો નથી. બીજને દિવસે કાંઈ એવો પ્રકાશ હોતો નથી, વધુ સમય પણ હોતો નથી. અને પાંચમા ગુણસ્થાન વાળા આત્માને 2 ચોપડીનો અભાવ હોવાથી એટલે કે
અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાના વર્ણનીય ના ક્રોધ, માન, માયા, લોભ એમ એવા કર્મની પ્રકૃતિઓનો ભાવ થવાથી ચોથા ગુણસ્થાન કરતા પાંચમામાં રાગ ભાવ ઓછો છે, એટલે એવા નિમિત્ત પણ ઓછા છે. ચારિત્ર મૌનીય કર્મની 2 ચોકડી ગઈ છે અને 2 બાકી રહી છે, એટલે પાંચમા ગુણસ્થાનની અંદર ચોથા ગુણસ્થાન કરતા રાગ ભાવ ઓછો છે, વિતરાગતા વધી છે. આથી સ્વસંવેદન જ્ઞાન પણ વિશેષ છે. પણ 2 ચોકડી બાકી હોવાથી મુનિની સમાન પ્રકાશ અત્રે હોતો નથી. એટલે કે મુનિને તો કસાયની 3 ચોકડીનો ભાવ થયો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, અપ્રત્યાખ્યાનાવર્ણી ક્રોધ, માન, માયા, લોભ તથા પ્રત્યાખ્યાનાવર્ણી ક્રોધ, માન, માયા, લોભ એમ 3 ચોકડીનો મુનિને તો અભાવ છે. માટે તેમને રાગ ભાવ નિર્બળ છે. રાગ ભાવ નિર્બળ છે એટલે બહુ ઓછો છે, અતિ અલ્પ છે. અને વિતરાગ ભાવ પ્રબળ છે. વિતરાગ ભાવ પ્રબળ છે, રાગ ભાવ નિર્બળ છે અને વિતરાગ ભાવ પ્રબળ છે. મુનિ અવસ્થામાં પહેલા કરતા એટલે કે નીચેની અવસ્થા કરતા વિતરાગતા વિશેષ છે. પણ હજી પણ ચોથી ચોકડી એટલે સંજ્વલન કસાય તો બાકી છે. સંજ્વલન કસાયના ક્રોધ, માન, માયા, લોભ જે અતિ અલ્પ છે એ તો બાકી છે. તેથી અત્રે વિતરાગ સંયમી જેવો પ્રકાશ નથી. વિતરાગ સંયમી જેવો પ્રકાશ નથી. એક ચોકડી હજી બાકી છે ને, એટલે સાતમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી મંદ થઈ જાય છે, એટલા માટે કે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે. સાતમા ગુણસ્થાનમાં એટલે ચોથી ચોકડી એટલે કસાય મંદ છે અને બુદ્ધિપૂર્વક તો કોઈ રાગ છે જ નહીં. કસાય બુદ્ધિપૂર્વક તો છે જ નહીં. ત્યાં ધ્યાનની દશા છે સાતમા ગુણસ્થાન, એટલે આહાર વિહાર આદિ ક્રિયા નથી હોતી. અને એવા સાતમા ગુણસ્થાનની દશામાં રહેલા છે એવા મુનિને વિશે કહે છે કે એમાં ધ્યાન આરૂઢ અવસ્થા છે, ધ્યાનમાં રહ્યા છે. સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં જ્યારે એ સંયમી આવે છે ત્યારે એમને આહાર આદિ ક્રિયા સંભવે છે, આહાર વિહાર આદિ હોય છે અને શુભભાવ પણ હોય છે. એટલે આ પ્રમાણે સંયમી છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનમાં સ્થિર રહેતો નથી. છઠ્ઠે સાતમે થાય છે. અંતર્મુહૂર્ત કાળમાં ગુણસ્થાનમાં પરિવર્તન થાય છે. અંતર્મુહૂર્તની અંદર એ સાતમા ગુણસ્થાનને સ્પર્શે છે એવા મુનિરાજ 2 ઘડી સુધી તો અંદરમાં સ્થિરતા કરી શકતા નથી, એટલે પાછા એ બહાર આવી જાય છે. એટલે એમ થયા કરે છે. એટલે સાતમે છઠ્ઠે ઝૂલતા આપણે એમ કહીએ છીએ. તો એમને પણ છઠ્ઠે છે ત્યારે એમને પણ એવા શુભભાવ વગેરે હોય છે. તો પછી આઠમાની વાત હવે આગળ કરે છે કે તો આઠમા ગુણસ્થાનમાં એમાંથી તો કઈ પાછા તરત આવતા નથી, ત્યાંથી તો ઉપર જ જાય છે. એટલે કે છે કે આઠમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી એટલે સંજ્વલન કસાયની ચોકડી અત્યંત મંદ થઈ જાય છે. તેથી ત્યાં રાગ ભાવ અત્યંત ક્ષય થઈને વિતરાગ ભાવ પુષ્ટિ પામે છે. અહીં સ્વસંવેદન જ્ઞાન વિશેષ વિકાસ પામે છે. આ ગુણસ્થાનોમાં મુનિ શ્રેણી ચડવા અર્થે શુક્લ ધ્યાનમાં સ્થિર થાય છે. એટલે આઠમા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે અને એ શ્રેણી ચડે છે. તો એ શ્રેણીના 2 ભેદ છે, એક ક્ષપક શ્રેણી અને બીજી ઉપશમ શ્રેણી. ક્ષપક શ્રેણી જે ચડે છે એવા આત્મા, ક્ષપક શ્રેણી વાળા આત્મા તો તે જ ભાવમાં કેવળ જ્ઞાન પામી અને નિર્વાણ પદ પામે છે. ક્ષપક શ્રેણી ચડે છે એટલે એને તો પાછા પડવાનું હોતું નથી. 8મે થી 10મે આવે છે અને 10મે થી પછી 12મે અને 12મે પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને 13મે ગુણસ્થાને અરિહંત દશાને પ્રગટ કરે છે. અને પછી આયુષ પૂર્ણ થતા નિર્વાણ પામી અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. એટલે જેને ક્ષપક શ્રેણી છે એવા આત્માને તો તે જ ભાવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, નહીં તો નિર્વાણ પામે છે. પણ ઉપસમ શ્રેણી વાળા, તો કે ઉપસમ શ્રેણી વાળા મુનિરાજ છે તો એ 8મા ગુણસ્થાનથી 9મા, 10મા અને 10મે થી 12મે નથી જતા,
પણ 11મા ગુણસ્થાને જાય છે, અને 11મા ગુણસ્થાનેથી તો પાછા ફરવાનું જ હોય છે, એટલે કે 11મા ગુણસ્થાને સ્પર્શીને પાછા પડે છે, એટલે પાછા પડી અને છે ધ્યાનમાંથી જયારે બહાર આવે ત્યારે તો છઠ્ઠું થઈ જાય છે. પછી થોડાક ભાવ ધારણ કરી મોક્ષ પામે છે, એટલે એ વખતમાં પણ બીજી વખતે શ્રેણી ચડવાનું થાય છે, પરંતુ આયુષ પૂરું થઈ જતા એ ભાવ પછી બીજા ભાવમાં એટલે તો દેવલોકમાં જાય, અને એના પછીના ભાવમાં ફરી પાછા મનુષ્ય થાય ત્યારે ફરીથી એ પ્રયત્ન એ રીતે થાય છે અને ક્ષપક શ્રેણી ચડે છે. તો કહે છે કે અહીંયા કે ક્ષપક શ્રેણી વાળો સંયમી એની વાત હવે લીધી, એ 8મા 9મા ગુણસ્થાનને પામી અને કસાયનો સર્વથા અભાવ કરે છે. એક સંજલન લોભ રહી જાય છે 8મા 9મા અને પછી આગળ 10મે જાય છે, તો એક સંજલન જે લોભ રહી જાય છે, તો કે છે કે અહીં પહેલા કરતા વિતરાગતા અતિ પ્રબળ થાય છે, તેથી સ્વસંવેદન અત્યંત અધિક પ્રકાશ થાય છે, પરંતુ એક સંજલન લોભ બાકી રહ્યો છે જે 10મા ગુણસ્થાને જાય છે. એક સંજલન કસાયનો જે એક લોભ, ક્રોધ, માન, માયા એ તો ગયા, પણ એક સંજલન લોભ બાકી રહેતો હોવાથી અહીં સરાગ ચારિત્ર જ કહેવાય છે. જો એ વખતે કઈ એ જાણતા નથી કે એમને આવો લોભનો રાગ છે, તો 8મે 9મે 10મે એવી જયારે અદભુત દશા હોય 8મે ગુણસ્થાને એમને શુક્રદાન પ્રગટ્યું હોય અને શ્રેણી ચડ્યા હોય ત્યારે એમને ક્યાં બીજું કઈ હોય છે, છતાંય નિમિત્ત તરીકે હજી એ કર્મની આ પ્રકૃતિ બાકી પડી હોય છે. સંજલન કષાયમાં એક લોભની પ્રકૃતિ જે છે એ હજી બાકી રહી છે, એ ગઈ નથી, એટલે એમ કહેવાય કે એમને એટલો છે, એક સંજલન કષાયનો લોભ બાકી રહ્યો છે, એટલે એ અપેક્ષાથી એમને પણ અહીંયા પણ સરાગ ચારિત્ર જ કહેવાય છે. હવે 10મા ગુણસ્થાનના અંતમાં એ સૂક્ષ્મ લોભ રહેતો નથી, એ જાય છે. 10મા ગુણસ્થાનના અંતમાં સૂક્ષ્મ લોભ જાય છે. આપણે અહીંયા જે ક્ષપક શ્રેણી ચડે છે એની વાત કરી રહ્યા છીએ, અને મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી, એટલે કે ચારિત્ર મોહનીય કર્મની એક પણ ચોપડી બાકી રહી નહીં. દર્શન મોહનીયની તો પહેલા જ ગઈ હતી, ક્ષાયિક ચમકીતી હતા, અને આ ક્ષપક શ્રેણી ચડ્યા છે, અને એમાં ચારિત્ર મોહનીયની આ છેલ્લી સંજલન કસાયની જે લોભની પ્રકૃતિ હતી એ પણ ગઈ, એટલે એમ એ મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી વિતરાગ ચારિત્રની સિદ્ધિ થાય છે. એટલે 10મા ગુણસ્થાનથી હવે ઉપર જાય છે ત્યારે 12મા ગુણસ્થાને હવે એ છે કે ક્ષપક શ્રેણી વાળો જીવ 10માંથી 12મા ગુણસ્થાને જાય છે, એ 11માને સ્પર્શતો નથી, તો અહીં યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે, અને 12માના અંતે આત્મા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો સર્વથા અભાવ કરી કેવળ જ્ઞાન પામે છે. મોહનીય કર્મનો ક્ષય 10મા ગુણસ્થાને હતા ત્યારે છેલ્લા સમયે એ થઈ ગયો, અને હવે ઘાતી કર્મોનો પૂર્ણપણે ક્ષય થઈ અને 13મા ગુણસ્થાને હરિયન પરમાત્મા બને છે, તો ત્યાં આત્માના અનંત ગુણો પ્રગટતા પામે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા અનંત ચતુષ્ટય પ્રગટે છે. બધા જ ગુણો પૂર્ણપણે પ્રગટ થાય છે. ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી તો જીવ અંતરાત્મા કહેવાય છે, તથા જ્યાં સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ છે ત્યાં 13મે ગુણસ્થાને આત્માને પરમાત્મા કહેવામાં આવે છે, અને પૂર્ણ શુદ્ધતા પરમાત્મામાં જ પ્રગટે છે. તો આ વાતને આપણે બરાબર સમજ્યા છીએ, અને હવે આ ગાથા ઉપર આ બધી વાતને પૂજ્ય ગુરુદેવ સમજાવવાના છે, તો એ પૂજ્ય ગુરુદેવના જ શબ્દોમાં સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ પહેલો, એના પાના નંબર 151. પહેલા ભાગની 12મી ગાથા. ન્યાસીસનો પ્રશ્ન છે. એમાં આચાર્યએ કહ્યું
કે આત્માનું સ્વસંવેદન વિતરાગી જ્ઞાન તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા વસ્તુ સ્વરૂપે શુદ્ધ ચિદાનંદ જ્યોતિ, એનું સ્વ એટલે પોતાનું વેદન અકશાય ભાવનું સમ્યક જ્ઞાનના પ્રકાશ સાથે વિતરાગી વેદન તેને સ્વસંવેદન કહેવામાં આવે. એને ધર્મની શરૂઆત ચોથા ગુણસ્થાનથી કહેવામાં આવે. તારે શિષ્ય પ્રશ્ન કર્યો કે વિતરાગ વિશેષણ ક્यों कहा? કેમ કે જે સ્વસંવેદન હોવેગા એ તો રાગ રહિત જ હોવેગા. સમજાય છે? શિષ્યને એટલો તો આશંકાનો ભાવ આવ્યો કે આ સ્વસંવેદન આત્મા જે છે એ પોતાનું સ્વરૂપ શુદ્ધ, એને પોતાથી સ્વથી સમપ્રત્યક્ષ વેદે, એ તો વિતરાગ ભાવવાળું જ હોય. એમ તો શિષ્ય પ્રશ્ન કર્યો, તો છતાં વિતરાગ વિશેષણ क्यों कहा? जानो इसका समाधान श्री गुरु ने किया कि विषयों के आस्वाद से भी वस्तुओं के स्वरूप का जानपना होता है. શું કે છે? આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ હોવા છતાં સ્વ વિષયોના કષાયોના પરિણામનું સ્વમાં વેદન હોય છે. એને પણ સ્વસંવેદન કહેવામાં, પણ એ વિષયોનું ભોગનું રાગનું વેદન એ રાગવાળું છે. સમજાણું કાંઈ? આત્મા વિતરાગી વિજ્ઞાન ઘન એ પોતાનો વિષય ધ્યેય છોડીને પાંચ ઇન્દ્રિયના વિષયો શુભાશુભ ચાહે તો એ તરફના પુણ્યપાપનો વિકાર એ રાગ છે. અને એ રાગનું વેદન એ સ્વસંવેદન કહેવાય. પોતાનું વેદન છે રાગનું, પણ વિતરાગી વેદન નથી. સમજાણું કાંઈ? ક્યાં ફરમાયા? આત્મા વિષય કા વેદન કરે એ કઈ જડનું વેદન નથી, પરનું નથી. આત્મા આનંદ મૂર્તિ સ્વરૂપ સ્વ વિષયને છોડીને પર વિષયમાં શબ્દરૂપ રસગંધ સ્પર્શ આદિમાં જે રાગ આદિને કરીને વેદ એ સ્વસંવેદન છે, પોતાનું વેદન, એટલે વિકારનું વેદન છે. એ કઈ જડનું પરનું નથી. એટલે સ્વસંવેદનમાં વિતરાગતા કહેવાનું એ કારણ છે કે આ સ્વસંવેદન જે રાગવાળું છે એ વેદન અહીંયા લેવાનું નથી. સમજાણું કાયામાં? આત્મા એકલો અતિન્દ્રિય આનંદનો રસ ને અકસાય સ્વભાવ, એનો એ પ્રભુ સાગર પૂર્ણથી ભરેલો છે. એનું જે સ્વ એટલે અવિકારી વિતરાગી સ્વભાવનું સ્વ પોતાનું સમપ્રત્યક્ષ રાગ વિના આત્માની શાંતિનું જ્ઞાનનું વેદન થાય, એને આ વિતરાગી સ્વસંવેદન કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? એ ચોથે ગુણસ્થાનથી પ્રગટ થાય છે. સમ્યક દર્શનથી સ્વસંવેદન વિતરાગી વેદન પ્રગટ થાય છે. એટલે સ્વસંવેદનને વિતરાગી વેદન કહેવાનો આશય કે વિષયના ભોગને પર તરફના વેદનમાં વેદે છે તો રાગ નહીં, પોતે વિકારને, અને પોતાનું વેદન, પોતાનું એટલે સ્વરૂપની વાત અહીંયા નથી, પણ વિકારને વેદે છે એમાં એકલો રાગ છે. માટે એ રાગનું વેદન એ સ્વસંવેદન વિતરાગી હોઈ શકે નહીં. સમજાય છે ખાયામાં? એમ કે છે કે અનંત કાળે એને કઈ પરને તો કોઈ વેદ્યું નથી.
જળને, શરીરને, પૈસાને, લાડવા, દાળ ભાતને ભેગ્યું નથી. એને ભેગ્યો તો પોતાનો જ ભાવ છે. પણ એ પોતાનો ભાવ એ રાગ ને વિકાર ને કસાય વાળો છે. એને ભેગ્યો. એ વેદના રાગવાળીને જુદી પાડવા સંયક દ્રષ્ટિને વિતરાગી સ્વસંવેદન હોય છે. માટે સ્વસંવેદન ને વિતરાગ શબ્દ લાગુ પછીથી આ તો જૂના માણસ છે તો એને પૂછવું પડે નવું. સમજાણું કાંઈ? હે જ્ઞાન રાગનું વેદન ને રાગનું જ્ઞાન છે. સ્વનું જ્ઞાન ને સ્વનું વેદન નથી. એક અનાદિ વસ્તુ તો ભગવાન પૂર્ણાનંદ થી ભરેલું તત્વ, વસ્તુ પદાર્થ આત્મા, એનો સ્વ જ્ઞાન અને સ્વનું વેદન તો વિતરાગી જ્ઞાન ને વિતરાગી વેદન હોય. પણ પુણ્યપાપના ભાવનું વેદન અને તેનું જ્ઞાન એ તો રાગનું જ્ઞાન ને રાગનું વેદન છે. સમજાણું કાંઈ આમાં? એ સમજાય? આવું ઝીણું માણો ભાઈ. હા, વસ્તુ છે કે નહીં, એક ગોળનો મોટો ગાંગડો હોય આવડો, સમજાય છે? તો ગોળનો અવાજ આવે, ગોળનો મીઠાશનો આવે કે નહીં? કે ગોળ ઉપર કોઈ ધૂળનો ઢેકું બારે આવી ગયું જરી નથી નાખતા, આમાં ગોળ બાંધે ને જરી ધૂળ નાખે, થોડી કાળી આબુ નાખે ને એમાં તો આબુનો ભાગ ને જરી ધૂળનો ભાગ રહી ગયો હોય, એનો સ્વાદ કઈ ગોળનો સ્વાદ છે? સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા જ્ઞાન ને અણાકો આનંદનું સ્વરૂપ, એમાં જેટલા વિકાર પુણ્યપાપના રાગ દ્વેષના થાય એ ધૂળ ને હાબુની કટકી રહી જાય, એમાં કોઈ ગોળમાં થોડી કોઈ નાખી કટકી રહી જાય, એ સ્વાદ બીજો થઈ જાય. એમ ચૈતનનો સ્વાદ, સ્વનું જ્ઞાન ને સ્વનો સ્વાદ વિતરાગી જ્ઞાન ને વિતરાગી સ્વાદ છે. હા, કેમ કે આત્મા વિતરાગ સ્વરૂપ જ, વિતરાગ એટલે અકસાય સ્વભાવનો ધન આત્મા છે. અકસાય સ્વભાવનો પિંડલો આત્મા ભગવાન છે. એ આત્માનું અંદર જ્ઞાન અને આત્માનું વેદન, એ સ્વ જ્ઞાન અને સ્વનું શાંતિનું વેદન, એને વિતરાગી વેદન કહેવામાં આવે. અને આ વિષયનો વેદન રાગનું, ભોગનું, વિકલ્પનું, માન, કીર્તિ, એના તરફનો રાગ, એ રાગનું વેદન એ છે પોતાનું વેદન, પણ ઓલું સ્વભાવનું નહીં, વિકારનું વેદન છે. સમજાણું કાંઈ? હા, એમાં કઈ લાડવા ને દાળ ભાત ને રૂપિયાનું વેદન નથી. શું હોય છે મલકનભાઈ? નહીં, ગયા ઘી મોંઘા મળે, 500 રૂપિયાનું, રૂપિયાનું 500 હોય, શેરનું રૂપિયાનું 500 પેલા તો 5 રૂપિયાનું શેર. તો હવે એનો સ્વાદ કેવો આવતો હોય છે? સ્વાદ ઘીનો આવતો હોય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે પૂર્ણ સ્વરૂપ છે. એ તો કેવલ જ્ઞાનનો, કેવલ એકલા જ્ઞાનનો, એકલા વિતરાગી અવિકારી સ્વભાવનો કંદ પિંડ વસ્તુ આત્મા. હવે એ પોતે પરનો વિષય કરે તો કઈ પરને વેતો નથી. વેદવા વખતે રાગ કરે છે, દ્વેષ કરે છે, વિકલ્પ એને એની પર્યાયમાં અવસ્થામાં અનુભવે છે. પણ એ વિકારી વેદન છે તે દુઃખરૂપ છે અને સંસાર છે. એવા રાગવાળા વેદનને જુદું પાડવા સ્વસંવેદનને વિતરાગી વેદન કહેવામાં આવે છે.
તો સમજાય શામાં? के विषयों के आस्वाद से भी उन वस्तुओं के स्वरूप का जाणपना होता है। जो એનું જાણપણું તો હોય છે, એનું આ રાગનું દ્વેષનું આ ફલાણું છે, પરંતુ રાગ ભાવ કર દૂષિત હૈ। જ્ઞાન તો હોય નહીં, જ્ઞાન ક્યાં થયેલું? આનું આ રાગનું જ્ઞાન, દ્વેષનું જ્ઞાન, પુણ્યનું જ્ઞાન, પાપનું જ્ઞાન, ભોગનું वासनाનું જ્ઞાન, ये वस्तुओं के स्वरूप का जाणपना होता है, परंतु राग भाव कर दूषित है, इसलिए निज का आस्वाद नहीं है। एथी भगवान आत्मा एकलो जेम कोल्हापुर नो गोळ નથી થતો, શું કહેવાય છે? રવા રવા મોટા, એમાં અડધા નંબર નો ગોળ આવે છે, કઈ ઊંચો કે છે, અડધા નંબર નો ઊંચો આવે છે, એ તમે ગયા હતા ને તેને નાખી, એ બધા હારે ફરતા હતા ને, ખબર છે ને, ધોળો બાસતા જોવા મળ્યા ને, તે અધમણ લીધો તો કે મોટરમાં ઉંદર ખાવા મળી ગયો, નીકળ્યો ને એમાંથી ઉંદર। હા, ક્યાંક નીકળીને પાણી પીવે હોય, પાછો ગળી જાય ત્યાં ગોળ ફતેપુર ખાધ્યો પછી, એવો ઊંચો ધોળો, પણ એનો અવાજ છે ને જીવને, એનું જ્ઞાન છે કે આ ગોળ છે જ્ઞાન છે, પણ રાગ વાળું જ્ઞાન છે। સમજાણું કાંઈ? જ્ઞાનમાં તો જે આવે એ વસ્તુનો ખ્યાલ આવે કે નહીં, એ જ્ઞાન છે, જાણે છે કે આ ગોળ છે અને એમાં રાગ થાય છે, એ રાગનો સ્વાદ લે છે, ગોળનો નહીં। જ્ઞાન વસ્તુનું છે, સ્વાદ રાગનો છે। હે કોનો? રાગનો ગોળ જેવું કેમ કીધું? ગોળનું જ્ઞાન કીધું। આ શું કીધું? અન વસ્તુઓ કે સ્વરૂપનું જાણપણું છે। આ ગોળ છે, આ દૂધપાક છે, આ સ્ત્રીનું માઉસ શરીર છે, એમ જ્ઞાનમાં આવે છે, પણ એ જ્ઞાનમાં ભેગો રાગ છે, વિકાર છે। એ વિકાર દોષીનું જ્ઞાન છે, વિકારનું આસ્વાદન, કે ભલે સ્વનું પોતાના વિકારનું હોય છતાં એ વિકાર વાળું છે, એ જ્ઞાન છે, જ્ઞાન કહેવાતું। જેમાં સ્વજ્ઞાન ભલે ને રાગ રહિત થાય નહીં તેને જ્ઞાન કહેતા નથી, એમ કે છે। હા, નંદર નહીં? હા હા, એવા છે પોરબંદરના ભેંસના ઘી સૂર્યા, હે મીઠા લાગતા છે કે નહીં? કે ના, એ વસ્તુનું લખ્યું છે, હું પણ આમાં જોઉં ને, એ વસ્તુનું જ્ઞાન છે એમ કે છે। જો મજા રાગની છે એમ કે છે એ ધર્મચંદ્ર। હા હા, છે ને ભાઈ, બહુ સરસ લખ્યો છે ને પુસ્તક હાથમાં, કેટલાક નહીં। તમારે છે? તમારે ક્યાં છે? હે પણ આ શું કે એટલો ખ્યાલમાં તો નથી, ખ્યાલ એના કરતા ખ્યાલમાં આવે એટલો જુદો તો પડે ને। એ શું કીધું? શું કીધું? શિષ્ય એમ પ્રશ્ન કર્યો કે પ્રભુ આપ સ્વસંવેદન ને વિતરાગ ભાવ, વિતરાગ વિશેષણ કેમ લગાડ્યું? વિતરાગ સ્વસંવેદન કેમ કહ્યું આપે? કારણ કે જે કઈ વેદન હોય તો આત્માનું જ વેદન છે, સમજાય છે? આ રાગ કઈ પરનું વેદન નથી। ગમે તે ચીજના કાળમાં ઉભો હોય, ભલે એ ચીજનું જ્ઞાન આવ્યો હોય પોતા સંબંધી, એ જ્ઞાનમાં એ જાણે આ ગોળ છે, આ સ્ત્રી છે, આ દૂધપાક છે, આ પૂરી છે, આબુ કે છે, મારા વખાણ કરે છે, સમજાય છે? એના જ્ઞાનમાં આવે, પણ હવાદી વખાણના શબ્દોનો નથી, હવાદી પૂરી ને દાળ ભાતનો નથી, અવાદ રાગનો છે। હે અચ્છા, वो समझाय છે કે નહીં આમાં ભગવાનભાઈ? હા હા, કે છે આ મારા આ સમજતા વાંચતા નથી, એના પ્રયોગમાં તો ક્યાંથી હોય આ વાત?
પણ આ શું કે છે એ રીતે સમજતા નથી. ચોથે ગુણતા ને શુભ ભાવ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ સમજી જાઓ, અને શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન. અહીં તો કે છે કે પર વિષયનું જ્ઞાન એ દેવગુરુ ને શાસ્ત્રાર્થ એવું જ્ઞાન હોય છે ભાઈ. પણ એનો શ્રદ્ધા કરે છે ત્યારે રાગ છે, એ રાગનું વેદન છે, એ સ્વસંવેદન વિતરાગી વેદન નથી. હા, એમ કે છે વસ્તુ લીધી છે કે નહીં. જયારે વસ્તુ પરમામ દેવગુરુ શાસ્ત્ર આ છે જ્ઞાનમાં આવે છે, પણ એના પ્રત્યે શ્રદ્ધા કરે ને રાગ છે, એ રાગનું વેદન છે, આત્માના સ્વરનું વિતરાગી વેદન નથી. હા, એ પર આવ્યું ત્યાં પાંજરાપોળ નો હું ધણી છું ત્યાં, અને આ કાકા કાકી ગામમાં કેવડાવે છે અમે મોટા જેઠિયા છીએ. એ શબ્દોનો અવાજ નથી તમને સમજાણું કાંઈ, પણ એ વાત જ્ઞાનમાં નથી આવતી. એ કાકા કરતા કરતા આવે કરી તમારે બિચારા ઘરે આવે હો, અંદર ઘરે અંદર તું પેલા ઉભા રે બારણા પાસે થોડા, એટલે એની અનુકૂળ તો દેખ જ મળી થોડી મજા આવે. એ કાકા આવો આવો, એ બધું જ્ઞાન આવે છે કે નહીં, ખ્યાલમાં આવે છે કે નહીં. પણ ખ્યાલ નથી, ઓલો રાગ છે, એ રાગનો અવાજ છે, એના વખાણનો નહીં. નહીં વાત ઉતારી કરી ઠીક ને. હા હા, કે છે ભાઈ વસ્તુ બે, એક પોતે અને એક બીજી બધી અનંત વસ્તુ. જો હવે અનંત વસ્તુમાં સ્વસ્વરૂપનું જ્ઞાન ન કરીને પર વસ્તુ તરફના વલણવાળું જ્ઞાન, એ જ્ઞાન તો કરે છે કે આ શરીર છે, આ વાણી છે, આ દેવ છે, આ પ્રતિમા છે, ભગવાન છે, આ પ્રમોશન છે, આ છે, આ છે, આ વૈશ્વી છે, આ દીકરો છે, એ જ્ઞાન આવે છે. પણ એની હારે રાગ આવે છે, કારણ પર વિષયમાં રાગ, પરના લક્ષ્ય રાગ થયા જ્ઞાન રે નહીં, ખોવાઈ ગયો. શું કે તમારા કાકા? હા, એમાં નથી ખોવાઈ ગયો, મફત નો માને એમ કે છે. એ ગયા આ છોકરાઓ બધા કાકા આમ કેમ બોલે છે? ક્યાં ખોવાઈ ગયો, ક્યાં હાર્યા નથી? હા હા હા, કે છે ભાઈ વસ્તુ બે, એક ઓર રામ ને એક ઓર ગામ, એક ઓર ભગવાન આત્મા પદાર્થ, અનંત ગુણનો પિંડ ચૈતન રસનો કંદ, અને એક ઓર આખી દુનિયા. પછી દેવગુરુ શાસ્ત્રો શ્રી કુટુંબ વેપાર ધંધા કોઈ પણ સાની વસ્તુ હો. અહીંયા એમ કેવું છે કે ભગવાન આત્મા પોતાનો સ્વસ્વભાવ એનું જ્ઞાન કરીને જે વેદે કે રાગ વિનાનું જ્ઞાન અને રાગ વિનાનું વેદન હોય છે, એ ચોથા ગુણસ્થાનની ભૂમિકા છે. હા હા હા, સમજાણું કાંઈ? એ ધર્મની પ્રથમ આ ભૂમિકા કે જે ભગવાન આત્મા વસ્તુ અતિન્દ્રિય શાંત અણાકો આનંદનો પિંડલો રવો આખો, એનું જ્ઞાન, એનું લક્ષ્ય, એનું ધ્યેય કરતા જે એનું જ્ઞાન થાય એમાં રાગ અનંતાનુબંધીનો અને મિથ્યાત્વનો અભાવ થઈને જે જ્ઞાન થાય, એટલો વિકાર રહિત વિતરાગી જ્ઞાન, એને અહીંયા સ્વસંવેદન જ્ઞાન, ધર્મનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, મોક્ષના કારણ રૂપે જ્ઞાન આને કહેવામાં આવે. સમજાણું કાંઈ? એ વિતરાગપણું વિશેષણ એ માટે આપ્યું કે જીવ પોતાના સ્વભાવનું જ્ઞાન મૂકીને પોતાની અરાજી પરણતીને છોડીને એટલે ઉત્પન્ન નહીં કરીને, આમ ભગવાન આમ આત્મા પરના લક્ષ્ય કોઈ પણ જ્ઞ હો એને જાણવાનું કાર્ય સમયમાં છે એટલે કરે છે, જાણે છે. જાણતા તેને રાગ, દ્વેષ,
વાસના રતિ અરતિ આદિનો વિકારનું એને વેદન છે. એ ખરેખર સ્વ સંવેદન કહેવાતું એવું વેદન તો અનાદિથી નિગોદથી માંડીને નવમી દ્વિવેક બૈરાતમાં ગયો એને એવું વેદન. એ કઈ અપૂર્વ વેદન, એ અપૂર્વ જ્ઞાન નથી. સમજાણું કાંઈ? जो के विषयों के आस्वादन से भी उन वस्तुओं के स्वरूप का जानपना होता है, परंतु राग भाव कर दूषित इसलिए निज रस का आस्वाद नहीं है. આવા માર્ગની સત્યતાના પ્રભુ એને કાને પડે નહીં એ વિચારવા કેદી મથે અને પરથી હટીને એનું વેદન કેદી કરે. એને અગરથી જ એમને મનાવી દે આ માન્યું કે સંકિત. ભાઈ સંકિત બીજ ઉગી અને પૂનમ કેવળ જ્ઞાન થવાનું એવી બીજ બુદ્ધિ બીજ છે. એટલે કે છે નિજ રસ કા આસ્વાદન નહીં હૈ. અજ્ઞાની ને પરનું જ્ઞાન કાળમાં રાગનું વેદન છે. એને નિજ સ્વભાવનું આસ્વાદ અને નિજ સ્વભાવનું જ્ઞાન नहीं. और वितराग दशा में स्वरूप का यथार्थ ज्ञान होता है. देखो પણ વિતરાग राग रहित જેટલી અંશે દશા થાય स्वरूप का यथार्थ ज्ञान स्वरूपનું यथार्थ ज्ञान પોતાનું होता है. आकुलता रहित होता है. સમજાણું કાંઈ? પછી સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે એને વસ્તુના પર સ્વરૂપનું પણ અંદર જ્ઞાન યથાર્થ થઈ ગયું. સ્વસ્વરૂપ જ્ઞાનાનંદ સ્વરૂપનું જ્ઞાન થતાં રાગ રહિત જ્ઞાન થયું. એટલે આ રાગ આદિ બાકી જે હર વસ્તુ મારામાં નથી એવું જ્ઞાન પણ એના સ્વરૂપનું પણ યથાર્થ એમાં આવી ગયું. સ્વ પર પ્રકાશ જ્ઞાનનું સામર્થ્ય એટલું ખીલી ગયું. समझाणु काई? वितराग दिशा में वितराग दिशा इतने चौथा थी मंदिर हो. स्वरूप का यथार्थ ज्ञान होता है, आकुलता रहित होता है અને સ્વસંવેદન જ્ઞાન પૃથક. હવે સ્વસંવેદન જ્ઞાન પહેલી દશામાં शुरुआतમાં चौथे पांचवें गुणस्थान वाले ग्रस्त के भी होता है. समझाणु खाए? ये स्वसंवेदन ज्ञान पहली दशाમાં शुरुआतમાં संकीर्ति અને पांचवें गुणस्थान में ग्रस्त के भी होता है. जो आ मुनिपणा सिवाय બે આ લીધા કોઈ કે મુનિ ને જ હોય. આમ એક આઠ ને અરે ભગવાન શું કરે છે? આખો વિતરાગ માર્ગ આખો ઉથલ પાથલ કરી નાખે. અરે પદ્ધતિ એની પ્રણાલિકાનું સ્વરૂપણા ફેરવી નાખી. વસ્તુ તો એની ફરી ગઈ છે અંદર. સમજાય છે? आत्मा चौथे पांचवें गुणस्थाने एवं स्वसंवेदन ग्रस्त के भी होता है. એ ચક્રવર્તીના રાજ હોય, બળદેવના રાજ હોય, ઇન્દ્રપદના પદ હોય, એમાં પણ જેને જે ચોથું પાંચમું હોય એને એ પણ સ્વસંવેદન જ્ઞાન થાય છે. वहां पर राग सराग देखने में आता है. શું હવે કે છે? ચોથા પાંચમામાં પણ રાગ દેખવામાં આવે છે. હજી ચોથે 3 કષાય, પાંચમે 2 કષાય રાગ. એ રાગનો નિષેધ કરવા ત્યાં વિતરાગી સંવેદન જ્ઞાન કહેવામાં આવે છે. ફરીને કે स्वसंवेदन ज्ञान पहली दशा में चौथे पांचवें गुणस्थान वाले ग्रस्तक भी होता है. वहां पर सराग वहां पर हो ત્યાં પણ બહિરાત્માના વેદનમાં તો રાગ છે, એ તો એકલો રાગનો વેદન છે. પણ ચોથે પાંચમે પણ રાગ છે, जी દેખાય છે. देखने में आता है, देखो में आता है. समझाय છે?
इसमें राग सहित अवस्था के निषेध कर છે. એ ચોથા પાંચમામાં પણ રાગ દેખાય છે, છતાં એ રાગના નિષેધ માટે વિતરાગી સંવેદના કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એક તો વિષયના આસ્વાદનું રાગ જ્ઞાન એ વિતરાગી નથી, રાગવાનું છે, માટે એનો નિષેધ કરવા વિતરાગ વિશેષણ કહ્યું. અને બીજું ચોથે પાંચમે હજી રાગ દેખાય છે, એ રાગ દેખાય છે એ સ્વસંવેદન નહીં, એનું જ્ઞાન છે, પણ એના રહિત જેટલું સ્વનું જ્ઞાન થઈને રાગ રહિત વેદન તેને સ્વસંવેદન વિતરાગ વેદન કહેવામાં આવે. ઓ સમજાય છે કે નહીં આમાં? अरे मारे शब्द तो क्या हूँ, स्वसंवेदन ज्ञान यहाँ पर राग देखने में आता है. राग है, राग નું જ્ઞાન એ છે, પણ એ રાગ નો નિષેધ કરવા સ્વના જ્ઞાન રાગ રહિત જેટલું વેદન થયું તેને વિતરાગી સ્વસંવેદન કહેવામાં આવે છે. સારી વાત ભાઈ. બાઘોલો નથી, મોટો બાદશાહ છે. ચૈતનનો બાદશાહ પોતે બાઘોલો કેમ કહેવાય? એને માની બે એને શું કરવું? સમજાય છે કાંઈ? ચૈતનનો સૂર્ય લહ લહ તો 1000 કિરણે ઉગેલો સૂર્ય, આ તો અનંત કિરણે ખીલેલો ચૈતન પડ્યો તમને. એવો ભગવાન આત્મા ચોથે પાંચમે ગુણસ્થાને પણ સ્વનું જ્ઞાન કરીને રાગ રહિત જેટલી દશા થઈ છે તે વિતરાગી સ્વસંવેદન બતાવવા, એને રાગ હોય છે એનો નિષેધ કરવા વિતરાગ સ્વસંવેદન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બે પ્રકાર કયા, વિતરાગ વિશેષણ કેમ કહ્યું એમ શિષ્યને પ્રશ્ન કર્યાના બે ઉત્તર દીધા. એક તો પરનું જ્ઞાન કરીને રાગ વાળું વેદન તેનો નિષેધ કરવા કહ્યું છે. બીજું પોતાના સ્વસંવેદનમાં પણ હજી રાગ છે બાકી, એ સ્વસંવેદન કાળ વખતે રાગ દેખાય છે, એ રાગના નિષેધ માટે સ્વસંવેદનનું જ્ઞાન જેટલું રાગ રહિત થયું એ વિતરાગી જ્ઞાન છે એમ બતાવવા વિતરાગ વિશેષણ કહેવામાં આવ્યું. તો સમજાણું કે નહીં આમાં? હે હવે આ તો સરસીભાઈ કહેતા ત્યાંથી વાત હાલતી જતા રૂઢી સમજી આવ્યા હતા, પણ આ તો કે વાળે વાળે બહુ મગજ વાળો માણસો સરસીભાઈ સમજી આવ્યા હતા, બહુ ખુશી થઈને. ઓહો પેલું હવાનું આવ્યું ને ટીવીનું આ તો પેંચીએ પેંચીએ કે છે લોકો, તેલ નાખે છે કે ટૂપેલ, પણ આ તો વાળે વાળે. પણ જેને વાળ હોય એને ખબર પડે કે નહીં? વાળ વિનાના થાય માથા, ખબર છે કે નહીં? શું કહેવાય ને? કાલિયા એના મનસુખભાઈ નો દીકરો નહીં, મનસુખભાઈ નો દીકરો બન્યો, આ મોટો ગ્રો મનસુખભાઈ દીકરા મનસુખ તારાચંદ નહીં, ડાક્ટર ગુજરી ગયા ને, એના 3જા નંબરનો છોકરો પહેલેથી વાળનું, જન્મથી નહીં વાળ જ નહીં, આવ્યો હતો બાળના પાસે ઉભો હતો, ત્યાં લગ્નમાં આવ્યો બાળનો. મનસુખ તારા કરોડપતિ, 3જા નંબરનો લગ્ન થઈ ગયા, પૈસા છે કે નહીં? હે ઈ છે ને. એમ આત્માની અનંતી લક્ષ્મી અંદર પડી છે, એની લગ્ની લાગે એને પરમાત્મા મજા વિના રહે. સમજાણું કાંઈ? એને રાગ બાગ હોતા એ નહીં, રાગ જ્ઞાનું જ્ઞાન બતાવવા વિતરાગ વિશેષણ કર્યું છે. પાઠમાં તો અંતરાત્મ લક્ષણ વિતરાગ નિવૃત્ત જ્ઞાન એટલો શબ્દ છે. આ એનું આ છે ને છેલ્લી લીટી. હા હા, મારા પહેલાના દ્રષ્ટો પણ એવા હતા. સમજાણું? આ પંડિત છે, બહુ ફરી
ઓ ભગવાન આત્મા આખો પૂર્ણાનંદનો નાથ, પૂર્ણ અનંત સુખનો સાગર પ્રભુ આત્મા છે. એટલો ગોળનો રવો જ્યાં ચીરો ત્યાં ગોળ જ નીકળે. એમ ભગવાન આત્મા પૂર્ણ આનંદની શાંત રસનો જ્યાં નજર નાખો ત્યાંની શાંતિ ને જ્ઞાન જ એનું થાય. સમજાવું કાંઈ? એવું ચોથે પાંચને રાગ દેખવામાં આવે છે. સમજાણું કાંઈ? એ રાગના નિષેધ માટે વિતરાગ સંવિદ જ્ઞાન એસા કહા હૈ. वो बराबर है. राग भाव एवं कषाय रूप है. ये कारण जब तक मिथ्या दृष्टि के अनंतानुमति कषाय है तब तक तो बहिरात्मा है. ત્યાં સુધી તો એકલો રાગ ને વિકારનું જ જ્ઞાન ને વિકારનું વેદન સમજાય છે. પર પદાર્થનું જ્ઞાન વિકારનું વેદન એને તો આત્માનું જ્ઞાન ને આત્માનું વેદન કરીએ નથી. समझाणु काई? उसके तो स्व संवेदन ज्ञान सम्य ज्ञान सर्वथा ही नहीं है. उन्हें જેની દ્રષ્ટિ એકલા પર પદાર્થની માનતા ઉપર છે અને કસાય અનંતાનુબંધી થઈ છે એને તો સમ્ય જ્ઞાનનો એક અંશ 11 અંગ ભણ્યો 9 પૂર્વ ભણ્યો પણ સમ્ય જ્ઞાન નથી. સમજાણું કાંઈ? 11 અંગ ભણ્યો 9 પૂર્વ ભણ્યો સમ્ય જ્ઞાન નથી. એ સમ્ય જ્ઞાનનું લક્ષણ નથી. और चतुर्थ गुण स्थान में अवीरती सम्यक दृष्टि के હવે ચોથાની વાત લેશે બેમાં. ચોથા ગુણ સ્થાનમાં सम्यक दृष्टि अवीरती ने मिथ्यात ने अनंतानुबंधी के अभाव होने से सम्यक ज्ञान तो हो गया. तो सम्यक ज्ञान आत्माનું સાચું જ્ઞાન થઈ ગયું. સ્વ વિષય જ્ઞાનમાં બનાવી અને આત્મા કોણ છે એનું જ્ઞાન થયું. પરંતુ કસાયની 3 ચોકડી બાકી રહે છે. કસાયની 3 ચોકડી હજી રાગમાં બાકી છે. રાગ 3 પ્રકારનો બાકી છે. અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીને સમજાવ. ये रहने से द्वितीया के चंद्रमा के समान विशेष प्रकाश नहीं. એનો અર્થ એ કે એને દ્વિતીયાના ચંદ્રમા જેવો પ્રકાશ છે પણ એનીથી વિશેષ છે નહીં. શબ્દો તો એવા છે જાણીએ. દ્વિતીયા કે ચંદ્રમા કે સમાન વિશેષ પ્રકાશ નહીં. એટલે બીજનો ચંદ્ર બહુ પ્રકાશ વાળો નથી એવો એનો પ્રકાશ છે. સમજાણું કાંઈ? હે બીજ હા આઠમા ફતોની વાત નથી. બીજ આઠમીને ત્રીજ ઉગે છે. ત્રીજ આઠમીને ચોથ ઉગે છે. ઉગે છે અહીં લેવાની વાત છે. સમજાણું કાંઈ? અહીં કે છે કે ચોથા ગુણસ્થાનમાં सम्यक दृष्टि अविरती होवा छતાં તેને આત્માનું સાચું જ્ઞાન અંતર્મુખનું હોય છે. તેને એટલા અંશે વિતરાગ જ્ઞાન કહેવામાં પણ એને 3 ઓલો રાગ છે માટે બીજના ચંદ્રમાનો જે પ્રકાશ એટલો પ્રકાશ છે એથી વધારે પ્રકાશ વિતરાગી વિજ્ઞાનનો પ્રકાશ છે. વિતરાગીની જે પ્રકાશની શાંત પૂર્ણ વિશે છે એ નથી. સમજાણું કાંઈ? કે છે કે ચોથે ગુણ પહેલે ગુણસ્થાને તો કાંઈ જ્ઞાન એ નથી આતો ને કાંઈ વિતરાગી અંશે નથી. એ તો તદ્દન રાગ ને કસાયનું વેદન ને પરનું જ્ઞાન. હવે ચોથામાં સ્વનું જ્ઞાન અને અંદર દ્વિતીયાના ચંદ્રમાં જેટલો વિતરાગી પ્રકાશ રાગ વિનાના જ્ઞાન પૂર્ણ વિતરાગી આત્મા જે છે
એવા આત્માનું રાગના અંશ વિના અનંતાનુબંધીના અભાવ વાળો, એટલા રાગ વિનાનું જ્ઞાન અને એટલું એનું વિતરાગી વેદન હોય છે. પણ બીજના ચંદ્રમાનો પ્રકાશ જેમ થોડો છે એવો એને પ્રકાશ વિતરાગી વિજ્ઞાનનો થોડો છે. વિશેષ પાંચમા છઠ્ઠાને જોઈએ એવો યહાં નથી. સમજાણું કાંઈ? હા. और श्रावक के आ श्रावक ભગવાનભાઈ આ શ્રાવક કહેવાય. હવે અત્યાર સુધી શ્રાવક હતા એ નહીં. આ શ્રાવક ને એટલે કે પાંચમા ગુણસ્થાન વાળાને કેમ પાંચમું ગુણસ્થાનમાં શું આવ્યું વિશેષ કે દો ચોકડી કા અભાવ है. બીજો અપ્રત્યાખ્યાનાવરણી કસાયનો પણ પાંચમા ગુણસ્થાનમાં દર્શન પડીમાં પહેલી પડીમાં વાળાની અભાવ છે. સમજાય છે કાંઈ? ક્રોધમાન માયા લોભ ચાર અથવા અનંતાનુબંધી કસાય है तो ठीक है. इन ચોકડી બાકી ક્રોધ માન માયા લોભ એ ચાર, પ્રત્યાખ્યાનનું બાકી ચોથે, પ્રત્યાખ્યાનનું બાકી, સંજલનું બાકી, પાંચમે બે નું બાકી, પ્રત્યાખ્યાન અને સંજલના બે ભાગ બાકી, બે ક્રોધ માન માયા લોભ ચારી ચારીના બે ના ચાર ચાર. ચોકડી હું બોલી પાછું મફતમાં વયો જાય તો. શ્રાવકને પાંચમા ગુણસ્થાનમાં બે ચોકડીનો અભાવ છે. એટલે આત્માનું અંતર સ્વસંવેદન જ્ઞાનનો પ્રકાશ બે પ્રકારના કષાયના અભાવ વાળો વિતરાગી પ્રકાશ એને થયો છે. ચોથા ગુણસ્થાન વાળા કરતા એનો વિતરાગ ભાવ વધી ગયો છે. ચોથા ગુણસ્થાન વાળા કરતા પાંચમા ગુણસ્થાનનો વિતરાગ ભાવ, ઓલાને એક કસાય મિથ્યાત્મનો ભાવ હતો ભાવ અને બે કસાયનો ભાવ, એટલો વિતરાગ ભાવ વધી ગયો છે. પણ બે ચોકડીનો અભાવ છે. इसने राग भाव कुछ कम हुआ. समझाय છે? ચોથા વાળા કરતા આને રાગ કઈ ઓછો થયો, વિતરાગ ભાવ બટ ગયા. જો વિતરાગ ભાવ ચોથે તો છે. સમજાણું કાંઈ? એ પ્રત્યેક પ્રતિ તમને પણ ક્યાં કઈ ખબર ન મળે ને હું કેમ તમને. ચાર પ્રકારના કસાય છે. ક્રોધ માન માયા લોભ ને ચાર પ્રકાર છે. અનંત અનંત પ્રત્યેક સમજાવો. કોઈ બી મજૂરી આજે ફિલ્મ છે કે આ નવરા છે. આટલી વાત છે કે નહીં ભાઈ? આ તમારા ભત્રીજા મિત્ર શું છે એ કસાય છે. એમાં ચોથે ગુણસ્થાને પહેલે ગુણસ્થાન મિથ્યા શ્રદ્ધામાં મિથ્યાત અને ચાર કસાય. ચાર એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજલ અને એક એક ના પાછા ચાર. ક્રોધ માન માયા ને લોભ એવા બહુ પ્રકાર હોય છે. ત્યારે ચોથે ગુણસ્થાને અનંતાનુબંધીનો એક ચોકડી ગઈ એટલે એના ચાર ક્રોધ માન માયા લોભ ગયા, એટલો વિતરાગ ભાવ પ્રગટ થયો. પાંચમે અપ્રત્યાખ્યાનીનો બીજી ચોકડી ગઈ એટલે બીજા પ્રકારના ક્રોધ માન માયા લોભનો અભાવ થયો, એટલો વિતરાગ ભાવ પાંચમે ગુણસ્થાને વધી ગયો. સમજાણું આમાં? राग भाव को कम हुआ, होना थी कम हुआ. चौथा गुणस्थान कृष्णा संयग दर्शन में मिथ्यात ने अनंतानुबंधी नो एकलो जे पर विषय नो ज्ञान ने राग હતો એ એકલો હતો એ છૂટી ગયો. મિથ્યાત છૂટીને સ્વનું જ્ઞાન સંગતમાં થયું, અનંતાનુબંધી છૂટીને સ્વરૂપનો આચરણની સ્થિરતા થઈ, એટલો રાગ રહિત ભાવ થયો. પાંચમા ગુણસ્થાનમાં એનાથી વધારે વિતરાગ ભાવ વધ્યો. રાગ ભાવ
ઘટ્યો. જો આ પાંચમા ગુણસ્થાનની પદવી હા તો એ મોતીરામજી વડીમાં આવી પાંચમામાં, પણ પાંચમામાં એ વિતરાગ ભાવ વધે અને ઓલો વિકલ્પ રહિત બે કસાયનો વિકલ્પ છે. જાણું કાંઈ જેટલો બે કસાય તળીને વિતરાગ ભાવ વધ્યો એને પાંચમું ગુણસ્થાન કહેવામાં આવે છે. વિતરાગ માર્ગની કિંમત કહે છે ને કથની કસાઈ ગઈ. વિતરાગ ભાવ જે છે એ ધર્મ છે. શરૂઆતથી વિતરાગ ભાવથી ધર્મ એ કથની કસાઈ ગઈ એમ લીધું. ભાવ તો નહીં પણ કથની પરુપણા કસાઈ ગઈ છે. ભગવાન ત્રિલોકનાથ પ્રભુ મહાપદાર્થ મોટો પ્રભુ એનો વિષય કરી ધ્યેયમાં લઈને એક કસાય નિચ્છાતનો નાશ થયો એટલો તો વિતરાગી અંશ થયો. ત્રણ ભલે રહી ગયા. પાંચમે બે કસાય ગયા એટલો વિતરાગ ભાવ વધી ગયો, રાગ ભાવ ઘટી ગયો અને ત્રણ હતો એનો બે રહી ગયો. સમજાણું કાંઈ? બહારમાં શું દેખાય? બહારમાં ઢોર હોય, મગરમચ્છ હોય, અંદરમાં પાંચમું ગુણસ્થાન હોય, બહારમાં મોટો રાજા હોય, મિથ્યાદર્શી હોય, સાધુ હોય ને 11 અને 9 પૂરનો ગણેલો હોય અને મિથ્યાદર્શી છે. બહારની આથી અંતરની વસ્તુ છે. સમજાણું કાંઈ? इस कारण स्वस्थ में ज्ञान भी प्रबल हुआ. પોતાને પકડવાનું જ્ઞાન પણ વિતરાગી વિશે થયું ને. જ્ઞાન તો હતું પણ રાગ રહિત થયું તે પકડવાનું વિશેષ સ્વસંવેદન જ્ઞાન બી પ્રબળ હુઆ એમ કીધું ભાઈ. જાણો રાગ એટલો ઘટ્યો છે ને એટલો સ્વ વિષયને પકડવામાં વધ્યું છે. પકડવામાં વધ્યું છે અંદર. હા તો સમજાણું કા એ અપેક્ષા હો. ઓલા સ્વના લબ્ધિનું ઉધાર એટલો વધ્યો, રાગ રહિત થયો ને પકડવામાં એને प्रबल पण परंतु दो चौकड़ी के रहने से मुनि के समान प्रकाश नहीं हुआ. मुनि ने जो प्रकाश दिए वितरागी स्वसंवेदन प्रकाश की बात हो. ત્રણ કસાયના અભાવથી જ મુનિને પ્રકાશ વિતરાગી પર્યાય છે આત્માનું જે વેદન છે એનું વેદન સાવકને નથી. मुनि के 3 चौकड़ी का अभाव है. इसमें राग भाव तो निर्बल हो गया. मुनि છે એને 3 ચોકડીનો અભાવ છે અને રાગ તો બળ વિનાનો हो गया પણ છે ખરો. વિતરાગ ભાવ પ્રબળ हुआ. બોલા પ્રબળ સ્વ સંવેદન भी प्रबल हुआ કહ્યું હતું ને. અને વિતરાગ ભાવ भी प्रबल विशेष गया ना પછી प्रबल हुआ કહ્યું ને. वितराग बढ़ गया ने एकांत संज्ञान भी प्रबल हुआ ये भी કહ્યું पाठમાં. स्वस्थ प्रबल हुआ परंतु 2 चौकड़ी मुनि के समान प्रकाश नहीं. एम आई पास वितराग भाव प्रबल हुआ. छठे 3 કસાયનો નાશ કરીને સ્વભાવનો આશ્રય એટલો લીધો છે એટલો વિતરાગ ભાવ વધી ગયો છે. સમજાણું કાંઈ? આવી વાતો તો કોઈ બી સાંભળવા મળતી છે નહીં. સકાયની દયા પાવો, વ્રત પાવો, આ કરો એ કરો. પણ હવે એમાં શું કરવાનું જે ક્રિયા માસી શું છે એનું ભાન ન મળે ને આ કરો ના કરો એ તો કરતા બુદ્ધિ બહિરાત બુદ્ધિ છે અનાદિથી. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમાત્માને વિતરાગી પ્રકાશ પૂરો પ્રગટ્યો તો ચોથેથી એ માયલો વિતરાગી વિજ્ઞાન પ્રજ્ઞા વિના ચોથું કેમ કહેવાય? પાંચમામાં વિતરાગી વિજ્ઞાન વધી ગયું. छठे वितराग भाव प्रबल हुआ. 3 કસાયનો અભાવ સ્વરૂપને પકડવાને વિતરાગતા एकदम प्रबल थी. वहां पर संवेदन ज्ञान का अधिक प्रकाश हुआ. देखो वितराग भाव प्रबल हुआ
ઓલામાં વિતરાગ ભાવ બઢ ગયા કહ્યું તું 4 થી 5 અહીંયા स्वसंज्ञान को अधिक प्रकाश हुआ, वितराग भाव प्रबल हुआ, परंतु चौथी चौकड़ी बाकी है जी। संजल सीधो कसाश है ने चौकड़ी एक क्रोध मान माया लो एक ने पासा 4 4 छठे गुणस्थान मुनि सराग संयमी है। देखो लो राग बाकी है ने ये अपेक्षा यानी सराग संयमी कयो छे, बाकी तो 3 कसाय नो अभाव वितरागी परंती है अंदर। तो छठा की बात है लेते वितराग संयमी के जैसा प्रकाश नहीं है। देखो जीवो राग रहित से प्रकाश है એટલો છઠ્ઠામાં નથી, કારણ કે જે રાગ બાકી છે સમજાણો। છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિને પંચમાવર્ત આદિ કે વિકલ્પ રાગ બાકી છે, તેથી એને સરાગ સંયમી કહેવામાં। એ વિતરાગ સંયમી જેવો પ્રકાશ નથી, એવો પ્રકાશ નથી, પણ વિતરાગી પ્રકાશ નથી બિલકુલ એમ નહીં। જેવો રાગ રહિત અંદર ચૈતન્ય પ્રકાશ પ્રકાશની વિતરાગતાથી પકડે આગળ ગુણસ્થાનમાં, એવો છઠ્ઠા ગુણસ્થાનમાં એવો પ્રકાશ નથી। એનો અર્થ કે વિતરાગી જેવો છે એવો આને નથી, એટલે બિલકુલ નથી જ વિતરાગી। તો ચોથેથી અહીં લીધી જ વાત, એ ગ્રસ્તનું છે। પણ આ કે છે ને અંતરાત્મ લક્ષણ વિતરાગ નિર્વિશ્વ સંવેદન જ્ઞાન, એનો અર્થ 12 થી ચોથે થી 12 તો પાર છે। એમાં વ્યાખ્યાનમાં 4 થી 12 શબ્દમાંથી નીકળીને ખુલાસો કર્યો છે, મફત નથી કર્યો। સમજાણું કાંઈ? जैसा वितराग संयमी के जैसा प्रकाश मुनि छठा गुणस्थान वाला हो, अंदर स्व विषय નું જ્ઞાન ને 3 કસાયના અભાવ વાળો વિતરાગી પ્રકાશ ત્રીજો છે। પણ જેવો ઉપરના ગુણસ્થાનમાં વિતરાગી प्रकाश संयमी છે એવો અહીંયા 7वें गुणस्थान में चौथी चौकड़ी मंद हो जाती है, मंद हवे છે। પેલામાં હજી હતી આખી છઠ્ઠે आत्मे मंद थी जाए छे। आत्मा गुणस्थानमा संज्वलन जे चौथो कसायना 4 भाग क्रोधमान में ये मंद थी जाए छे। यहाँ पर आहार विहार क्रिया नहीं होती, आत्मा गुणस्थान में आहार विहार नो विकल्प नहीं एम के क्रिया तो जड़नी नहीं, पण एने विकल्प नहीं। छठ्ठा में होय हाथमा में न होय। ज्ञान में आरू रहते हैं એટલી તો અંદર એકાગ્રતા થઈ ગઈ છે કે એને આહાર પાણીનો વિકલ્પ હોતો। 7वें से 6ठे गुणस्थान में आवे तब वहां पर आहार आदि क्रिया है। आत्मा થી 6ठे आवे ત્યારે એને આહારનો વિકલ્પનો રાગ હોય છે। ઓલો હાથને મંદ હતો એ અહીં તીવ્ર છે। સમજાણું કાંઈ? મંદ થયો હતો ને ત્યાં મંદ છે, અહીં તીવ્ર છે 6ठे। आहार नो विकल्प है पानी नो विहार नो हलवा नो। उसी प्रकार 6ठा 7वां करते हैं रहते हैं, इसी प्रकार 6ठा 7वां करते हैं। जो मुनि आने कहिए 6ठું 7મું 6ठું 7મું 6ठું 7મું हजारों वार કર્યા કરે। 6ठे હોય ત્યારે 3 કસાયના અભાવનો અને 4થે કસાયના ઉદય। हाथना हो ત્યારે 3 કસાયનો અભાવ સાથે સંજલના મંદતાનો, એટલા મંદતાનો રાગ ઘટીને વિતરાગતા વધી ગઈ છે। हाथ में કસાયની મંદતા છે એટલે વિતરાગતા વધી ગઈ, એટલે કે આહારને પાણી લેવાનો વિકલ્પ એને નથી। હેઠે ઉતરે એટલે વળી પાછો તીવ્ર રાગ હોય છે। ત્યાં 3 કસાયનો અભાવ છે, પણ કસાયની તીવ્રતા સંજલની તીવ્રતા છે। संजलनी तीव्रता है, एनी मंदता हाथ में थी एनी तीव्रता है। समझाणु काई? अरे बात करी भाई। वहां पर अंतर्मूर्त काल है। लो समझाणु आत्म गुणस्थान में पण अंतर्मूर्त काल रहे छे, थोड़ो काल है। 6ठे हाथमा छे ने ए मुहूर्त ની અંદર मुहूर्त એટલે 2 ઘડીનું મુહૂર્ત, એની અંદર એના ઘણા ભંગ આ તો અંતર્મુહૂર્ત શબ્દ મૂક્યો છે। ઘણા મુહૂર્ત 2 ઘડીનું એક કહેવાય છે ને,
બે ઘડીનું મુહૂર્ત, એની અંદરમાં ઘણા ભાગ પછી નાનું નાનું નાનું. અહીં તો हाथમાં વાત कीजिए. 8वें गुणस्थान में चौथी चौकड़ी अत्यंत मंद हो जाती है. 8वें मंद थी, 8वां गुणस्थान में अत्यंत मंद થઈ જાય છે. वहाँ राग भाव की अत्यंत क्षीणता हो जाती है, होती है. राग भाव 8वें घणो क्षीण થઈ જાય છે. वितराग भाव पुष्ट होता है. लो ये 8वें वितराग भाव पुष्ट होता है. वितराग भाव ज एकलो आयो एम नहीं. जैसे 8वें वितरागता है, नीचे एकली सरागता है, एम नहीं. वितराग क्यारे 8वें आवे, ये કેટલું બધું સરાગ છે. અહીં તો કહે છે કે વિતરાગ ભાવ જેટલો 8વેं હતો એથી 8વેं વધારે પુષ્ટપણાને પામે છે. બસ એટલી વાત છે. સંયમનો અત્યંત મંદ ભાવ થયો તો એ સ્થિતિ થઈ ભાવ તરફ વિતરાગી જ્ઞાન ને. એ તો ધ્યાનમાં આત્માવાળો ધ્યાનમાં હોય છે, પણ વિતરાગ ભાવ ત્યાં વિશેષ પુષ્ટ થયો છે. શુદ્ધની સ્થિતિની ધારા વધી છે, એ શ્રેણી કહેવાય છે એને. स्वसंवेदन ज्ञान का विशेष प्रकाश होता है. जो स्वसंवेदन એટલે પોતાને પકડવાના વેદવાનો વિજય પ્રકાશ. અહીંયા જ્ઞાન વચ્ચે ઉઘડી ગયું છે 12 અંગનું 11 અંગનું, એમાં વાત નથી લેવી. स्वसंवेदन ज्ञान का विशेष प्रकाश होता है. જ્ઞાનાનંદ પ્રભુ આત્મા એને અંદર પકડવાની એકાગ્રતા થઈ છે, એમાં ઘણી નિર્મળતા વધી ગઈ છે. તો સમજાણું આમાં આ તો ચોથેથી માંડીને 12 સુધી લઈ જશે. અંતરાત્માની વ્યાખ્યા કરે છે ને. એથી તો કે અંતરાત્મ લક્ષણ વિતરાગ નિર્વિકલ્પ સ્વસ્વ જ્ઞાન અંતરાત્માની વ્યાખ્યા કરી છે. ચોથે વિતરાગી નિર્વિકલ્પ સ્વ સંવેદન જ્ઞાન, 5મેं વિતરાગી સંજ્ઞાન કરતા 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 આગળ 12માં સુધી પૂરું થાય છે. વચ્ચેનું ફાવ છે. श्रेणी मानने से शुक्ल ज्ञान उत्पन्न होता है. ये 8वें से शुद्धताની વૃદ્ધિ થઈ એટલે શુક્લ ધ્યાન, આત્માનું ઉજળું ધ્યાન. રાગ ઘણો ઘટી ગયો એટલે નિર્મળ પર્યાયનું એકાગ્ર દ્રવ્ય ઉપર એકાકાર થઈ ગયો. શ્રેણી કે દો ભેદ है. ये શુદ્ધતાની શ્રેણીના 2 પ્રકાર, एक क्षपक ने दूसरी उपशम. एक क्षय कर तो स्थिरता पामे, एक उपशम कर तो स्थिरता पामे. क्षपक श्रेणी वाले तो उसी भाव में केवल ज्ञान पाकर मुक्त हो जाते हैं. 8वां थी जो क्षपक है स्वरूप की स्थिरता बिल्कुल शायद भावे उपड़ी है, ये तो आ भाव में केवल ज्ञान थी मुक्त थी जाए. समझाणु कहा है. और उपशम वाले 8वें 9वें 10वें से 11માં સ્પષ્ટ કર. ઉપશમ વાળો જે 8મેં જાય ઉપશમ શ્રેણી સ્થિર થઈને શાયદ સંચિત હોય કોઈને અને કોઈને ઉપશમ હોય. સમજાણું? એ 8वें 9वें 10वें से 11માં સ્પર્શ कर 11में जाए, पीछे पड़ जाते हैं. उपशम वाले की मुदत એટલી पाछा पड़ जाए. तो कुछ एक भाव भी धारण करते हैं तथा तो कुछ एक भाव एम तो कुछ एक કેટલાક है तो कुछ કેટલાક ભાવ પણ ધારણ કરે. कौन उपशम वालो तथा क्षपक वाले 8वें से 9वें गुण स्थान में प्राप्त होता है. क्षपक शुद्धता ની उग्रता वधी है. ये तो 8वां થી 9वां थी कृष्ण का सर्वथा नाश होता है, गुणस्थान प्राप्त होता है. वहाँ कसाय का सर्वथा नाश अपन थोड़ो से एक संजन लोभ रह जाता है. अन सब का अभाव होने से वितराग भाव अति प्रबल हो जाता है. 9वीं भूमिका गुणस्थान. इसलिए स्वस्वनिधि ज्ञान का बहुत ज्यादा प्रकाश होता है. स्वस्वनिधि ज्ञान का बहुत ज्यादा प्रकाश होता है. तो वितरागता वधी એટલો प्रकाश वजो एम. परंतु एक संजलन लोभ बाकी रहने से यहाँ सराग चारित्र कहा जाता है. देखो बोला ने सराग प्रेमी कहो, અહીં સરાગ ચારિત્ર કહેવામાં આવે. રાગ છે 10वें गुणस्थान में सूक्ष्म लोभ भी नहीं रहता. सूक्ष्म लोभ रहते पर चेले नहीं रहते. तब मोह की 28 प्रकृति नष्ट हो जाने से वितराग चारित्र की सिद्धि हो जाती है. 10वां थोड़ा लोभ रहते.
10 में से 12 में जाते हैं, 11वें गुण स्थान का स्पर्श नहीं करते। कौन? सपक वाला। वहां निर्मोह वितरागी के शुक्ल ध्यान का दूसरा भेद प्रकट होता है। यथाख्याचारित हो जाता है। 12वें अंत में ज्ञानावरण दर्शनावरण अंतराय इनों का भी विनाश कर डाला। विनाश થઈ જાય છે। मोह का नाश पहले ही हो चुका था। मोह नो नाश तो पहले થયો હતો। ત્રણનો सब चारों घातियां कर्म को नष्ट हो जाने से 13वें गुणस्थान में केवल ज्ञान पदार्थ होता है। वर्तमान ये विषय वस्तु नहीं એટલે બહુ ટૂંકી કરીને વર્ણવી। चौथा पांचवा छठा आत्मनि प्रश्न વધારી गई। वहां पर ही शुद्ध परमात्मा होता है, यहाँ पूर्ण परमात्मा 13वें गुणस्थान में आता है। अर्थात उसके ज्ञान का पूर्ण प्रकाश हो जाता है। ये कैसा है? હવે આ છેલ્લો ઓલો શબ્દ હતો ને કે અંતરાત્મ લક્ષણ વિતરાગ નિર્વિકલ્પ સંસ્વેન જ્ઞાન એનમ અથવા પાઠનો શું હતો? જો મુનિ સન્નાણી નાણ મો તો પરમમ સહાવો સન્નાણી થોડું પીડ્યો છે ને સન્નાણી નો અર્થ સ્વજ્ઞાન એમ કર્યું તો સ્વજ્ઞાન એમ કર્યું સંસ્કૃત સન્નાણી શબ્દ છે ને સ્વજ્ઞાન એવો કર્યો એનો આ વ્યાખ્યા હતા। સન્નાન શબ્દ ની આ બધી વ્યાખ્યા એની ટીકા આ છે। અનંતરાત્મ લક્ષણ વિતરાગ જ્ઞાન એને જાણતી સન્નાણ નાણ મો મુનિ જાણતી મને સ્વ છે ને એની આ વ્યાખ્યા કરી આટલી બધી। चौथे गुणस्थान लेकर 12वें गुणस्थान तक तो अंतरात्मा है। आ बधी व्याख्या 12वां होती अंतरात्मा नहीं करी। स्वसंवेदन वितरागी ज्ञान उससे गुणस्थान प्रति चढ़ती हुई शुद्धता, 5वें शुद्धता वधी, 6वें गुणस्थान चढ़ती हुई और पूर्ण शुद्धता परमात्मा कहेगा। केवल ने पूर्ण यह सारांश अंतरात्मा की व्याख्या बहुत सरस थी। चौथे थी 12वां सुधी 5वां सन्नाणी मन्यती सन्नाणी मन्यती अंतरात्मा एनी आ बधी व्याख्या टीका में टूंकी करी एनो विस्तार आ करी लो। घर नु कई नहीं हो एम के घर में नहीं क्या 5वां छे मुनि सन्नाणी ज्ञानमो અને જ્ઞાનમય નો અર્થ જ 5માં કર્યો। જ્ઞાનમયમ કેવળ જ્ઞાન એનું નિવૃત્તમ એકલું આત્મા એનું વેદન શરૂ થઈ ચોથે અને 12મેં અંતરાત્માનું પૂરું અંતરાત્માની અપેક્ષા પૂર્ણ પ્રકાશ 13મેં પૂરો થાય છે। આવી સ્થિતિને અંતરાત્મા કહેવામાં આવે છે। 12મી ગાથાનો પૂજ્ય ગુરુદેવે સુંદર વિસ્તાર કર્યો। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ज्ञान मही प्रशांति अनंत सुधामय जे प्रणमु पदते वरते जयते प्रणमु पदते